પણ એટલે પછી એમ ખેતરમાં આવવાનું જ નહીં કે એમ ખેતરનું ધ્યાન રાખ જ છે એ રહ્યો તે લુખ્ખા આવતા રહેતા સાફ આ લુખ્ખા એમ ખેતરનું ધ્યાન જ નહીં રાખતો પહેલી વાત એ પણ એટલે આટલો મોડો આ ગુસ્સા ઘઉં તો ઘઉંમાં આસ કરેલા કદી કેટલા પૈસા આવેલા ઘઉંના તો ખાસા આવે કમસે કમ લાખ 1.5 લાખ તો આરામથી આવી જાય હા 1.5 લાખ તો આવી જાય 1 વીઘા હા એને લગભગ 2 વીઘા વાયો કાઢ્યો મને લેવા જવું આલસી રહ્યો એવો હોય ને તો પાછું લુખ્ખો પણ લુખ્ખો કાઢી ના આપણ એ અરે હા જોઈશું એને ભાઈ આ એક તો આપણે પૈસા નહીં કોક સેટિંગ કરાવવું પડશે લે ખેતરમાં વાયર જે બધું સારે બધું મુકાઈ ગયો શું થાય લે ઓ બોલજે 1 2 3 ગો આ લુખ્ખો આ પકડી એને પૂછ્યા એવું થયું હોય હેડો પાકું બતાવો તો ભાઈ આપશે પૈસા એને મને નહીં લાગતું એને જોઈને તો એન જોડે હોતા જ નહીં એને આપણે માગવા આવ્યા તો થાય તો ભાઈ જોયું જાહે અલ્યા એને પણ બધા પૈસા માંગવા આવ્યા તો જોઈએ તો ખરી શું થાય એના આવા તો એ આવશે મને ખબર છોડો ને આવી હું કોણ તમે ગવા પૈસા આપજો ને થોડા એટલે બધું કઈ જુઓ લે તમને હું આગળનું મારે એવું છોડી દે કઈ રીતે હેડો બધો અમારા ખેતરમાં હુકેલું નીકળ્યું તો તમને આલવાના મને 10,000 રૂપિયા હાલશો બોલો એવું તો ના હોય બસ હવે લુખ્ખા તમે તો લુખ્ખા જ છો સાચી વાત એટલે ભાઈ આ તો પહેલા એટલો હતો એટલે બધા પગ ઉપર પડતા ને હાલ જતો રહ્યો ખંગાલ થઈ ગયો ને શું કરવાનું મારે અમાર હારો પાક થાય તો અમે આવશું બસ તમારથી હારા તો ચમન ભાવ એને પણ કહેતો હતા ના ચાલુ આ કોતી લુખ્ખો શું કરું બરાબર પૈસા હવે તું મદદ કરે ચિંતા ના કરે બધું લુખ્ખાગીરી નહીં કરવાની ના કરું લે લુખાગીરી આ તમારે નેનો ચોઈ ગયો લે તો હમણાં જ ધુરાબા? હા ધુરા પહેરા ચોઈ ગયો એ બપોરે આવશી મારે ઓલા મોકલજો ને મારે એનો કોમાં થોડો એને બધી હારી ખબર પડે ને ખેતરમાં ઈગા ધુરા પડે હારી ખબર પડે લે હોશિયાર તમારથી એ તો તમારો ચાલે હું એને ઓળખું એ રહ્યો તમારો ભાઈ તો તમારથી હોશિયાર ધુરાબા હા તમારો આ ચોથી આઉટ કોઈ કીધું અલે એ તમારા ભાઈ હતી તમને ખબર છે હું તો લઈ લેલો એને હું મારા ખેતરમાં બધું અવળાયું ચમન બાકે હા તમાર ખેતર પાક ગયો તો કહેજો અમે આવીશું ક્વોન્ટિટી હોય તો બોલાવો હા તો તમે ક્વોન્ટિટી કહેજો ખેતરમાં હું જાઉં હેડો અલે આ ક્વોન્ટિટી હોય કે ભારતીયની ખબર પડે જોઈશું હું ખેતરમાં કાં બોલાય છે આપણે અહીંયા બે ક્વોન્ટિટી ચમન ભાઈ ચમન ભાઈ કેવું પડશે થોડી વારમાં આય ચમન ભાઈ ચાણ હસી અલ્યા પેલા ધોળાભાર બોલ્યા હતા આયા કે નહીં હવે અરે લાલભામાં લુખ્ખા કે એડો ગયો તો નહીં તો હું ખોટું નહીં માનતો એમ આ ધોળાભાન મારા ભાઈબંધના ખેતરમાં કોમ એટલે ત્યાં જઈએ હેડો પેલા ધોળાભાન લઈ જઈને મારા ખેતર જઈએ મારા ભાઈબંધના ખેતર હેડો ધોળાભાન ખેતરમાં જઈએ બહુ દૂર આલ્યા ધ્યાન રાખજો તમે ખોવાઈ ના જતા જોઈશું જે થવાનું છે આખી બપોરો કાઢવાની ચો હેડો હોમે લાલભા બેઠા એન જોડે વાતો કરીએ હા ચમનગા મજામાં કોણ લાલભા બે સાચી વાત છે આ તે પેલા ક્વોન્ટિટીમાં મને રસ્તામાં થતો ના ધોળાબા લઈ જઈ રે એવું કોઈ તો બોલે છે અમાર વાત કરી હતી ને પણ લુખ્ખો તો આ સુધરી જ લાગો લુખ્ખો એવું લાગે છે આ તે હું કરશે ને ખેતરમાં પગે લે તો લાગે ધોળાબા માગને તો હોશિયાર છે એમ તો હોશિયાર અલ્યા મેં મારે ખેતરનો પાક ઉગાડનો તો મેં એને જ બોલાવ્યો હતો એને એવું કર્યું તમારા ખેતરમાં અમુક પાક એને બધી ખબર પડે એને કરાવડાવ્યું તમે ઉગાડ્યું તું તમારા ખેતરમાં ઉગાડ્યું તું દૂધી ઘઉં ગવાય તે આવડું વા તો હા સારું કહેવાય હેડો તો જઈએ હેડો તો તે શું જવું હા તો જવું ઘેર અલ્યા બપોર પડી હવે ખાવાનું ના હોય ઘેર પણ મારે બપોરનો ઘેર નહીં જાઉં લે તમે આટલા વાંચો કરી હેડો કોક કરીએ હેડો તો. કોક પાસે કોક કરીએ કોક ખેતરમાં લઈએ હેડો કોક બૂન ન મારીએ મારો ના મરાય એટલે ખાલી એટલે મારી લે મારા ખેતરમાં કોક થયું હોય તો હેડો ખાઈએ ક્યાં વળતો નહીં વિઠ્ઠલ ને વિઠ્ઠલ એમાં ખેતરના ખેતરના બાજુમાં વિઠ્ઠલ ખેતર તો આપણે એના ખેતરમાં બે ઓબાવું તે કેરી પાડવી હેડો પાક્કું પાક્કું હોતા જઈએ આજ તો કેરી કાશી કઈ ખાટી ખાટી એ ભાઈ કંપની તમારા ઘેરથી ઘીરી મીઠું લઈ આવીએ હેડો માર ગયા હા તા આ કશું તો મારું
અલ્યા હવે લાલભાઈ ખબર ના પડે તો સારું અલ્યા ગડબડીમાં જવું પડશે લે Audio Jungle.